અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોર પરિવારના 2 સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ગુજરાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા. સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબત એ છે કે ઝડપાયેલ 2 આરોપી માત્ર ફ્લેટમાં જ ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલ હતા, કારણ કે વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત બંધ બેસી ગઈ હતી. અકબર સૈફી નામના આરોપીની માતા રજિયા સુલતાન સામે તો 100થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. ઝડપાયેલ આરોપીઓ ઉપર અલગ અલગ રાજ્યોમાં ચોરીની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારમાં થયેલી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓ સેટેલાઇટ વિસ્તારમાં હતા અને આરોપી પાસે 74,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. આરોપીઓ ફ્લેટમાં ચોરી કરવા માટે તેઓ સવારે 11થી 5 વાગ્યા સુધીનો સમય પસંદ કરતા. ચોરી કરવા માટે તેઓ અલગ અલગ રાજ્યમાં જતા અને બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તૈયાર કરતા કે જેથી કરીને જે તે શહેરમાં જાય તો હોટલમાં રહેવા માટે આધાર પુરાવા રજૂ કરી શકાય. આરોપી અકબર સૈફી સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 26 જેટલા ગુના ચોરીના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના જ સંબંધી રમેશ રાજપૂતના સામે 13 જેટલા ગુના થઈ ચૂક્યા છે. આજરોજ અમદાવાદ શહેર વિસ્તારમાં અમારી ટીમ મિલકત સંબંધી બનતા ગુના અટકાવવાની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી પરમાર અને સ્ટાફના માણસો ખાનગીરાએ બાતમી મળેલી કે 2 ઈસમો કેટલોક ચોરીનો મુદ્દામાલ લઈને ફરી રહ્યા છે. જે બાતમી આધારે સદર બંને ઈસમોને અટકાયત કરતા અટકાયતી અકબર ઉર્ફે ફિરોઝ સન ઓફ સુલતાન રફીક સૈફી રહેવાસી 180 ઇન્દ્રપ્રસ્થ કરોની શાહજહાનપુર ટીલામોડ તાલુકા ગાઝિયાબાદ યુપી તથા રમેશ ઉર્ફે કાલુ સન ઓફ બૈસાખીરામ રામચંદ્ર રાજપૂત રહેવાસી 178 દુર્ગા ગલી નંબર 3 મોજપુર કચ્છી કોલોની જમનાપાર દિલ્હી નાઓને સોનાના સિક્કા નંગ 7, સોનાની વીટી 1, ચાંદીના સિક્કા નંગ 7, સોનાની ચેન, આધાર કાર્ડ 2, ચૂંટણી કાર્ડ 2 તેમજ મોબાઈલ નંગ 6 મળી કુલ રૂપિયા 74,500ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવે. સદર આરોપીની પૂછપરછમાં આ મુદ્દામાલ ક્યાંથી લાવી અને કેવી રીતે મેળવેલ છે તે બાબતે પૂછપરછ કરતા પોતે મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 769/2023ના ગુનાની કબૂલાત કરતા આરોપીને સદર ગુનાના કામે 41 મંડી મુજબ એરેસ્ટ કરવામાં આવેલ છે. આરોપીના તપાસ દરમિયાન પૂછપરછમાં આરોપીએ કુલ મહારાષ્ટ્ર રાજ્યના 6, દિલ્હી શહેરના 2 અને ગુજરાત રાજ્યના 2 ગુનાની કબૂલાત કરેલ છે. સુલેમાન શેખ, અમદાવાદ.